10મું ધોરણ અને 12મું ધોરણ અને એમાં તમારે 85% ઉપર કરતાં તમે માર્ક્સ જે લઈ આવ્યા છો, ત્યારે તમારા જે માતા પિતાએ તમારી ઉપર જે તમે નાનપણમાં એક આંગળી પકડીને બાલ મંદિર લઈ જતા હોય, પહેલું બીજું ત્રીજું ચોથું ધોરણ કરતા, હવે તમે એવા જીવનના પડાવમાં જઈ રહ્યા છો, ત્યારે મને પહેલાં તો શાળાના તમામ સંચાલકશ્રીઓનો પણ આભાર માનું કે તમે આ બધી વિદ્યાર્થીઓને એકત્ર કરી અને મને જે કાંઈ આ શિલ્ડ આપવાની, વિદ્યાર્થીઓની સન્માન કરવાની જે તક આપો છો, આ તકે એમને પણ હું આભાર માનું છું. સાથે સાથે વધારે વિશેષ સમય નહીં લઉં, પરંતુ એક જવાબદાર તમે હવે એક જવાબદાર નાગરિક બનવા જઈ રહ્યા છો અને તમારી ઉપર તમારા પરિવારને, માતા પિતાને અને સમાજને ઘણી અપેક્ષાઓ છે. કારણ કે એમ કહેવાય કે ભવિષ્યનું ભારત એટલે આજનો યુવાન. તમે એક જવાબદાર નાગરિક બનો. જે રીતે દેશની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારતનું જે સપનું છે, આપણે સપનું નહીં પણ એ સપનું 2047માં એ સપનું પૂરું થાય, જ્યારે દેશને આઝાદીના 100 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે એ સપનાના જો સાચા સારથી છો તો એ તમે લોકો છો. ભવિષ્યમાં જીવનમાં ખૂબ મહેનત કરો અને આગળ વધો તેવી સૌને શુભકામના પાઠવું છું. અને ખાસ કરીને યુવાનોને કહું છું કે રાષ્ટ્રવાદ હંમેશા એટલું યાદ રાખજો, અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં કેટલી પ્રકારની વાતો આપણું બ્રેન વોશ કરવા માટે બીજું ત્રીજું પ્રયત્ન થતા હોય, કોઈને કોઈ પણ રીતે થતા હોય છે. ત્યારે તમારું ધ્યાન તમારા ભવિષ્યમાં કેન્દ્રિત રાખજો. અને ખાસ કરી, કારણ કે સોશિયલ મીડિયા પોઝિટિવ પણ છે, સામે નેગેટિવ પણ છે. અને ખાસ કરી વિદ્યાર્થીઓની બહુ એક ઉંમર એવી હોય છે કે એવી કોઈ બીજા આડા અવડામાં એને રસ્તે ચાલ્યા જાય અને પોતાનું જે જીવનમાં જેનો ધ્યેય છે આગળ વધવા માટેનો, એમાંથી ધ્યાન ભટકાઈ નહીં, એ ખાસ ધ્યાન રાખજો. આ તકે હું સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધોરણ 10 અને 12નો ગઢ જીતીને તમે બધા આવ્યા છો. આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિદ્યાર્થી જ્ઞાન રત્ન સમારંભની અંદર જે આ સમારંભનું આયોજન કર્યું, આપણા ધારાસભ્ય આદરણીય શ્રી ઉદયભાઈ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.